એલર્જીની સમસ્યા કે જેમાં કોઈ પણ પ્રકારની ઋતુ બદલાય કે કોઈ ઠંડક ખાવાનું આવે અથવા તો જે છે એ કંઈ પોતાની દિનચર્યામાં ફેરફાર થાય એટલે તરત જ જે છે એ શરદી અને ઉધરસ થઈ જાય. અને ખાસ કરીને ઉધરસ એટલી બધી થાય કે તાત્કાલિક દવા લેવી પડે, ક્યારેક ક્યારેક બાફ લેવી પડે અથવા તો ક્યારેક પંપ પણ લેવો પડે. એવી સમસ્યા લાંબા સમયથી હોય અને આયુર્વેદની પંચકર્મ સારો અને આયુર્વેદની આપણી દવાઓથી 100% મટી ગયું એવા જે છે વિષ્ણુભાઈ મારી સાથે છે કે જેને આ સમસ્યામાં પ્રોબ્લેમ હતી ને હવે અત્યારે શું છે એના વિશે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ વિષ્ણુભાઈ. જય શ્રી કૃષ્ણ. વિષ્ણુભાઈ, તમને શું તકલીફ હતી? મને ડસ્ટ ઉડે તો છીંકું ચાલુ થઈ જાય, ઉધરસ ફૂલ આવે અને ઋતુ બદલે એટલે આખે આમ છાતીમાં રૂગો કફ થઈ જાય, બહુ કફ થઈ જાય, એલર્જી, ફૂલ એલર્જી. બરાબર. કેટલા વર્ષથી આ તકલીફ હતી? 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષથી આ તકલીફ હતી. લગભગ એના માટે આપણે કેટલા ડોક્ટરને મળ્યા હશું? ઘણા ડોક્ટરને 8 9 10 8 9 ડોક્ટરને મળ્યા હતા. અને કેટલા અલગ અલગ રિપોર્ટ કરાવ્યા હતા? ઘણા રિપોર્ટ કરાવ્યા, 10 12 રિપોર્ટ કરાવી દીધા. એલર્જીના રિપોર્ટ ઘણા બધા કરાવ્યા. એલર્જીના કે કડી કે રીંગણા નહીં ખાવાના, બટેકા નહીં ખાવાના. કેટલી જાતની એલર્જી આવી હતી તમને? ઘણી 8 9 પ્રકારની 9 10 પ્રકારની એલર્જી. ધૂળમાં નહીં જવાનું, પછી મોઢું બાંધીને રાખવાનું અને ક્યારે ઠંડુ નહીં ખાવાનું, આઈસ્ક્રીમ નહીં ખાવાની, કાંઈ નહીં. એ બધું તમે કરતા તો તકલીફ તો થઈ જ જતી? તકલીફ થઈ જતી. એ બધું ન લેતા એલર્જીની વસ્તુ બધી બંધ કરી નાખી, તોય થતું, તોય તકલીફ થઈ જતી. કેવી ઉધરસ આવતી? ઉધરસ બહુ આવે, આમ ઊંટાંટિયા જેવી. એટલે કેટલું બહુ ઉધરસ આવે? એટલે ઉધરસ આવે, એમ આખા છાતી કફ થઈ જાય. પછી ડોક્ટર કને દવા લઈએ તો ડોક્ટર દવા ચાલુ દે કે એલર્જી છે તમારે, દવા ચાલુ જ રાખવી પડશે. દવા ચાલુ જ રાખવી પડશે એ કે જ્યારે થાય ત્યારે દવા ચાલુ કરી નાખે. પછી કામકાજમાં આમ હાફ ચડી જાય કે એવું બધું થવા માંડે? હાફ ન ચડતો, આમ વધારે દોડીએ તો થાય. બરાબર. પણ ઉધરસ પુષ્કળ રહેતી? ઉધરસ બહુ પુષ્કળ. આખો દિવસ 24 કલાક? 24 કલાક સાહેબ. મોટું બંધ ન થાય? મોટું બંધ ના થાય, આમ છીકું ને ઉધરસ એવી ચાલુ થાય કે વાત જવા દે. અને કફ કેટલો ભરાઈ રહેતો? કફ બહુ થતો. એમાં શું થતું? એમાં એવું થતું, કફ થાય ને એટલે એમાં આખે આમ ગરમી પ્રેશર વળી જાય એમ. અને આમ ભાર આખું શરીર, શ્વાસ ન લઈ શકે એમ, ભારે ભારે થઈ જાય. અને એલર્જી નાકની શરદીમાં શું થતું? નાકની શરદીમાં રૂગું પાણી આવતું. રૂગું પાણી, છીંકું ચાલુ રહ્યું ને પાણી ચાલુ. બરાબર. એટલે પછી કામકાજમાં તકલીફ પડતી? કામકાજમાં બહુ તકલીફ. શું તકલીફ પડે? દૂધ બાંધવું હોય ત્યારે છીંકું આવતી હોય તો બાંધી ના શકું, બીક લાગે દૂધમાં છાંટા ઉડવાની. બરાબર. એટલે બહુ તાણ પડતી. બરાબર. અને આ તકલીફ જે છે એ અવડા લાંબા સમયથી હતી તો તમે લગભગ જે છે એ મહિનામાં કેટલી વાર દવા લેવી પડતી તમારે? મહિનામાં 3 થી 4 ફેરા. વળી 2 3 થી 5 દી દવાનો કોર્સ હોય ત્યાં સુધી સારું લાગે, વળી પછી ચાલુ પાછું એવું ને પછી દવા એલર્જીની ગોળી આપી દે. રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી? રોજની 3 4 ખાવી પડતી. એ બધી ગોળીઓ ખાવા છતાં કઈ ફાયદો થતો? ના, કાંઈ ફાયદો નતો થતો. તકલીફ એમને એમ રહેતી? તકલીફ એમને એમ રહેતી. હવે તમે મને એ કહો કે આપણી હોસ્પિટલમાં એલર્જીની દવા થાય છે, હું તમને કઈ રીતે ખબર પડી? મને અમારે છે ભાઈ, તમારે એમને કીધું હતું. તમારા રિલેટિવે તમને કીધું કે ભાઈ અહીંયા તમે જઈને દવા લેવો, બરાબર છે? અને તમે આવ્યા અને આપણે રેગ્યુલર પંચકર્મ સારો અને દવાઓ કરી, તમને કેટલું સારું લાગે છે? 99% સારું. બરાબર છે. પેલા કરતા શરીર ઘણું સુધરી ગયું? ઘણું સુધરી ગયું. હવે સીઝન ચેન્જ થાય તકલીફ થાય છે? ના, નથી થતી. બરાબર. હવે જેમ પેલા અવારનવાર ગોળીઓ ખાવી પડતી, એ ગોળીઓ તમે કેટલા ટાઈમથી નથી ખાતી? 2 મહિનાથી બંધ થઈ ગઈ. 2 મહિનાથી બંધ થઈ ગઈ. અને શરીરમાં પેલા કરતા કેવો? બહુ સારું. શરીરમાં સ્ફૂર્તિ? સારામાં સારી. કફ ઓછો થઈ ગયો? હમણાં થતો જ નથી. બરાબર. હમણાં વરસાદ આવે ફૂલ પલર્યો તેવો નથી થયો. નહીં તો તમે પલળો તો થઈ જ જતો? પલળી જ ના શકતો, વરસાદમાં નાવા જ ન જાવ. હમણાં વરસાદ આવ્યો ને છેલ્લો ત્યારે ફૂલ પલર્યો આખો દિવસ. કાંઈ ના થયું. કાંઈ નથી એમ ને? એટલે હવે તમને ખાતરી થઈ ગઈ કે હવે આપણે મટી ગયું, કમ્પ્લીટ થઈ ગયું. અને 2-4 દી પહેલા આઈસ્ક્રીમ ખાધી કે તોય કાંઈ નથી. કોઈ કાંઈ નથી એમ ને? પછી હવે તમે ઓલ ડસ્ટની ને બધી એલર્જી કીધી હતી, હવે ડસ્ટમાં જાવ કે હું જાવ? ના, અત્યારે આ હાઈવે ઉપર ફૂલ ધૂળ ઉડે, વગર માંથે નીકળું, કાંઈ નથી થતું. જેમ પેલા ડોક્ટર એમ કહેતા કે તમને એલર્જી કોઈથી મટશે નહીં, તો તમને એ બધી જેટલી એલર્જી આવી હતી રિપોર્ટમાં બધી મટી ગઈ? બધી મટી ગઈ. હવે જો ખરેખર જે છે એ વિષ્ણુભાઈના માધ્યમથી હું એક વસ્તુ કહેવા માંગુ છું કે એલર્જીના રિપોર્ટમાં ઘણી બધી એલર્જી પોઝિટિવ આવતી હોય, એટલી હદે પોઝિટિવ આવે કે ન તો આપણે કાંઈ ખાઈ શકીએ કે ન તો આપણે ક્યાંય જઈ શકીએ, કાચની પેટીમાં રહેવું પડે એવું થઈ જાય. પણ એવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. એના માટે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તમારા ફેફસામાં કફ ઓછો નહીં થાય, તમારા લોહીમાં બનેલો કફ ઘટે નહીં, તમારા ખોરાકમાંથી કફ બનવાની પ્રકૃતિ ઓછી ન થાય, ત્યાં સુધી કહેવાય આ રોગ મટી શકે નહીં. આપણે વિષ્ણુભાઈમાં રેગ્યુલર 7 દિવસની પંચકર્મ સારવાર કરાવીને આખી ટ્રીટમેન્ટ ચાલી, એને કારણે કફ બનવાની તાસીર ધીમે ધીમે ઓછી થઈ, ફેફસા ચોખ્ખા થયા, અંદરથી સોજા ઓછા થયા, નાકના સાઇનસના સોજા ઓછા થયા, અને આજે એમને એટલું બધું સારું છે. તમને પંચકર્મ સારવારમાં કેટલો ફાયદો થયો? ઘણો ફાયદો છે. જે મને ઉધરસ થતી ને એ તો એકદમ બંધ થઈ ગઈ.
ઉધરસ બંધ થઈ ગઈ, છીકું બંધ થઈ ગઈ. બરાબર. પંચકર્મ સારવાર દરમિયાન તમે અહીંયા રોજ આવતા ને ટ્રીટમેન્ટ કરતા ને પછી રૂટીનનું બધું કામકાજ તમે કરતા, બધું કરી શકતા? બધું કરી શકતો. કોઈ નબળાઈ કે થાક ના, કોઈ લાગતો? થાક કઈ નહીં. બરાબર છે. અને પંચકર્મ પછી શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધી? સારામાં સારી છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હું એ પણ તમને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો, ખાસ એક વસ્તુ યાદ રાખો. ડૉક્ટરને તમે 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો પ્રશ્ન પૂછો કે આ સારવાર કરવાથી મને શરીરમાં કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને? બીજો પ્રશ્ન એ પૂછો કે સારવાર કરાવવાથી મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે? ત્રીજો પ્રશ્ન એ પૂછો કે આ સારવાર કરવાથી મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે? સાચી રીતે પંચકર્મ સારવાર કરી તો શરીરમાં સ્ફૂર્તિ વધે છે, રોગ ઝડપથી દૂર થાય છે, અને સાથે સાથે ખાસ અગત્યની વાત કે ક્યારેય નબળાઈ આવતી નથી. વિષ્ણુભાઈ, તમે જે ટ્રીટમેન્ટ અહીંયા કરાવી અને તમે દવાઓ લીધી, એનાથી એ દવા તમને કોઈ દી કોઈ સમય ગરમ પડી? ના, કઈ નહીં સર. જે ઉકાળ આપણે પીધા એ ગરમ પડ્યા? ક્યારે ગરમ ના પડ્યા. બીજી કોઈ જગ્યાએ દવા લેતો તમને ગરમ પડતી? ગોળીઓ ગરમ પડતી. હા, શું થતું? ઊનવા ઉપડી જતો. હા, પેશામાં બળતરા થઈ જાય. હવે ખાસ એ પણ તમને કહેવા માંગુ છું કે લોકો એવું માનતા હોય કે આયુર્વેદના ઉકાળા ગરમ પડે છે, પણ હકીકતમાં આયુર્વેદની કોઈ પણ દવા ગરમ નથી. આયુર્વેદની દવા તમને ગરમ ત્યારે જ પડી શકે કે જ્યારે તમારું નિદાન સાચું નથી હોય. અમારે અહીંયા નિદાન એકદમ સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે માનતા હો કે આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી હોતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. વિષ્ણુભાઈ, તમારા જો હજારો યુવાનો એવા હશે કે જે લોકોને એલર્જીની તકલીફ છે, એલર્જીને કારણે હેરાન થશે, અને ડૉક્ટરે કીધું કે એલર્જીની દવા આજીવન ખાવી પડશે, એને તમે શું કહેશો? એવાને કહેવા માંગીશ કે અહીંયા એક ફેરા વિઝિટ કરે, બહુ સારું રહેશે અને 100% મટી જશે. હા, અને તમને ખૂબ સારો લાભ થશે. બરાબર. તમારો આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ.